હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો આયો બધાય મજામાં દશે. તો જય કષ્ટભંજન દેવ, જય દ્વારકાધીશ. આજે આપણે જવાનું છે ફરવા અને અમે ફૂલ ફેમિલી નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આજે આપણે બહુ દૂર જવાનું છે. તમે આગળ સ્ટાર્ટમાં થોડુંક વિડીયો જોઈ લીધો છે, તમને ખબર પણ પડી ગઈ છે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે જવાનું છે જાગતા મેલડીમાંના દર્શન કરવા. તો ચાલો બધા આપણે જઈએ. તમે જોઈ શકો છો જાગતા મેલડીમાં સાંભળ્યું છે અહીંયા બધાની ઈચ્છા પૂરી થાય છે. તો ફ્રેન્ડ, તમે પણ માંગી લેજો અને હું પણ પ્રાર્થના કરીશ કે તમારી હરેક ઈચ્છા પૂરી થાય. એમાં મેલડી બધાની ઈચ્છા પૂરી કરે. તો બોલો મેલડીમાંની જય. તો આપણે અહીંયાથી દર્શન કરી લીધા છે મેલડીમાંના અને આપણે ત્યાંથી નીકળી ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ખૂબ મજા આવવાની છે આજે. તો બધાને લાગી ગઈ હતી ભૂખ, તો બધા કે આપણે કરવો છે નાસ્તો. તો બધા નાસ્તો કરવા વહી ગયા. મને કંઈ ખાવાની ઈચ્છા નહોતી તો પણ ઊભી ગઈ. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી ને આ કાકા ગરમા ગરમ તમે જુઓ ને તો બટેકા વડા, ભજીયા અને આ દાળ વડા પણ બનાવતા હતા અને સાથે આ પીળા કલરની કઢી પણ દેતા હતા. બધા કહે છે કે ખાવામાં બહુ સ્વાદિષ્ટ છે, પણ મને કાંઈ ખાવાની ઈચ્છા હતી નહીં. અને તમે જો અહીંયા ટ્રાફિક પણ ઘણું થઈ ગયું હતું. અહીંયા ગાડી પડી હતી ને કાકા ગરમા ગરમ બનાવી રહ્યા હતા અને પપ્પાને એમને તો ખૂબ મજા આવી અને એમને તો એક કપ ચા પણ મંગાવી લીધી હતી. ચા અને ગોટાનો એ બધા લોકોએ નાસ્તો કર્યો, પણ હું તો કંઈક ઠંડુ લઈ આવી હતી. અને આ બધું જોઈને મને કંઈ ખાવાની ઈચ્છા નહોતી, તો આપણે તો આ એક ખાઈ લીધી. બસ આપણી મોજ પડી ગઈ અને અમે ત્યાંથી નીકળી ગયા. અને અહીંયા આવી ગયું તિરંગા સર્કલ. મેં કોઈ દિવસ જોયું નથી. શું તમે ફ્રેન્ડ જોયું છે? તો જરૂર કોમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, તો આપણે પહોંચી ગયા છીએ બહુચર માના મંદિરે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવું કેવું મંદિર છે.
ફ્રેન્ડ પહોંચી ગયા છીએ પાટડી. હવે પાટડીમાં તો ગેટ જ એટલો સરસ છે, તો અંદર કેવું હશે તો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ રહેજો, હું તમને અંદર લઈ જાઉં છું. અંદર કેવું છે તો ચાલો બધા અંદર. ને રાતના 11 વાગી ગયા તો ઘરે જઈને શું બનાવું, તો અમે આવી ગયા ઢોસા ખાવા. શું તમને ઢોસા ભાવે છે તો કોમેન્ટ કરીને જરૂર કહેજો. બાય ટાટા.